કેમ છો મિત્રો? હું છું ઇમરાન ને મારા વ્લોગની અંદર ફરી સ્વાગત છે ને આપણે આજ લઈને આવ્યા છીએ આ સોનપરી કેરી. તો મિત્રો જો આ સોનપરી કેરી કહેવાય આને. અને આ લગભગ જો આને ઓલી બેગ પહેરાવેલી હતી એટલે આ એકદમ સોનેરી થઈ ગઈ છે ને આને એમ કહેવામાં આવે છે કે ભાઈ આ કેસર કરતાં બહુ સ્વાદિષ્ટ હોય છે. એટલે આપણે એને આજ કાપીને ખાવાની છે ને એક મળી છે આપણને, એટલે આજ આનું રિવ્યૂ કરી નાખીએ. તો મિત્રો જોઈએ કે હવે સોનપરી કેરી ખાવામાં કેવી લાગે છે. એટલે હવે આપણે એને કાપવાનું ચાલુ કરીએ. જો કેવી મસ્ત છે એમાં ડેન્સિટી. એટલે આની અંદર આપણે ચીરા કરી નાખીએ. આ જો સોનેરી આખી હોય કેરી, આ થોડીક હજી તો કાચી છે, આને પાકવા દેવી પડે. આપણે વહેલી કાપી નાખીએ. જો આ રીતની કેરી છે ને ખાવામાં બેસ્ટ ગણવામાં આવે છે સોનપરી કેરી. એટલે આપણે આનું રિવ્યૂ કરવાનો હતો, એટલે આપણે ખાઈને જોવાની છે કે આ કેરી કેવી ખરેખર સ્વાદિષ્ટ છે કે પછી કેસરને ફૂગે એવી છે કે નથી ફૂગે એવી. કેસર કેરી કરતાં સારી આવે છે કે પછી ખાવામાં કેસર કેરી કરતાં નબળી આવે છે. જો ભાઈ મિરહાનભાઈ ખાઈ છે, હવે પૂછીએ આપણે એને કે ભાઈ મિરહાન કેવી છે કેરી? મસ્તીની છે. જો કેસર કરતાં સારી છે. હા ભાઈ જો આ સોનપરી કેસર કરતાં બહુ સારી આવે છે. છોકરા કહે છે, આપણે હજી તો ખાધી નથી. હવે આયતબેન ખાઈ છે, હવે આયતબેન શું કહે છે જોઈએ. મસ્તન છે. મસ્તની છે ભાઈ બી. તો જો ભાઈ સોનપરી કેરી પાસ થઈ ગઈ છે કે કેવી કેરી ખાવામાં સારી છે. હવે આપણે ખાઈને જોઈએ કે કેવી છે. હવે થોડીક ફ્લેવરમાં અલગ પડે છે, કેસર જેવી તો ન જ થાય, ખાટી લાગે થોડીક કેરી અને કેસર જેવો સ્વાદ નથી આવતો, ફ્લેવર નથી મળતો. એટલે આપણે આને સોનપરીને ભાઈ કેસર હારે તોલી ન શકીએ. કેસર બેસ્ટ છે.